તો ગંગાજી માં સ્નાન કરવા જાઓ તો એક કામ કરજો મારા વાલા, હે નાથ જોરી હાથ પાએ પ્રેમથી સૌ માગીએ, શરણ મરે સાચું તમારું એ હૃદયથી માગીએ, જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો। જ્યારે કોઈના કુલમાં ખાનદાનમાં કોઈ તીર્થયાત્રામાં જાય તો એમના પિતૃઓ જે સ્વર્ગમાં સિધારી ગયા છે એ ઈચ્છા રાખે છે, મારા દીકરા મારી દીકરી, મારા કાકી મારા ફઈ મારા ફુવા મારા ભત્રીજા મારા કાકા ગમે તે સગાવલા તીર્થયાત્રામાં ગયા છે તો મને યાદ કરશે અને મને મારા માટે તર્પણ કરશે, મને જલ આપશે, એ જલથી હું તૃપ્ત થઈશ। તો તમારે શું કરવાનું? ગંગાજીમાં સ્નાન કરજો, મારી સામું જોજો, બધા હાથમાં જલ લેજો ખોભામાં, અને આ અંગૂઠા છે ને ડાબી બાજુ આમ કરીને તમારા માતા પિતા દાદા દાદી પરદાદા પરદાદી પરપર પરદાદા પરપર પરદાદી જેટલાના નામ યાદ હોય તે નાના મોટા સૌ જે પણ સ્વર્ગમાં સિધારી ગયા હોય બધાનું નામ લઈને હાથમાં જલ લઈને અને આ બંધ કરી દેવાનું। જોઈ લો, આ અંગૂઠા બંધ કરજો અને આ અંગૂઠાથી એ જલ ખોભામાં લઈને અને ડાબા અંગૂઠાથી એ જલ છોડજો ને એમને યાદ કરજો। કદાચ કોઈ પોતાના બાપ દાદા પરદાદા કોઈના નામ ભૂલી ગયા હોય તો બ્રહ્મા વિષ્ણુ બહેશ કરીને એમને યાદ કરીને તર્પણ કરજો। કદાચ દાદા દાદી પરદાદા પરદાદી કોઈના નામ ભૂલી ગયા હોય તો ગંગા જમુના સરસ્વતી કરીને એમને યાદ કરીને અને તર્પણ કરજો। અને જેના પિતૃઓ રાજી હોય ને એના કુલમાં ખાનદાનમાં કોઈ દિવસ કોઈ તકલીફ થતી નથી। જીવનમાં 3 જણાને કદી તમારે નિહાકો નહીં લેવાનું, એક ભગવાનની સેવા કદી ન ચૂકો, અને ભગવાનના બીજા રૂપ અથવા ભગવાન જે રૂપમાં તમને આ પૃથ્વી પર લાયા એવા મા બાપને કદી દુખી ન કરો, અને ત્રીજા નંબર સદગુરુ જેમને તમને સંસારની મોહ માયાના દર્શન કરાવી એની મહત્તા સમજાવી અને એમાંથી છોડાવી પરમાત્માનો રસ્તો બતાવ્યો, એ સદગુરુ ભગવાનને જો ન ભૂલો તો કોઈના બાપની તાકાત નહીં તમારો વાળ વાંકો કરી શકે।